પાટણમાં હેવાનિયતનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે। પાટણમાં સગીરા સાથે દુષ્કર્મના કિસ્સામાં વધારો થયો છે। સાવકી માતાના પ્રેમીએ દુષ્કર્મ આચર્યું। 16 વર્ષની દીકરી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું। સાવકી માતા ઘરેથી દીકરીને સાથે લઈને નીકળી રાધનપુર ખાતે દવાખાને જવાના બહાને નીકળી હતી। પ્રેમી રઘુ રાવળ સાથે ગાડીમાં બેસાડી અમદાવાદ લઈ ગઈ હતી। અલગ અલગ જગ્યાએ પ્રેમી સાથે રહી દુષ્કર્મ આચરાયું। સગીરાના પિતાએ હવે સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। પોલીસ મથકે પત્ની અને શખ્સ સામે ફરિયાદ નોંધવામાં આવી છે। ગણતરીની કલાકોમાં સાવકી માતાને જેલ પાછળ ધકેલી દેવામાં આવી છે। મુખ્ય આરોપી રાવળ રઘુને પકડવા માટે પણ વધુ તજવીજ હાથ ધરવામાં આવી છે। પોલીસ મથકે પત્ની અને શખ્સ સામે ફરિયાદ નોંધાવતા ગણતરીની કલાકોમાં સાવકી માતાને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવી છે। જોકે સમગ્ર ઘટનાને લઈ સગીરાના પિતા દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે। અલગ અલગ જગ્યાએ પ્રેમી સાથે રહી દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી રહી છે। પ્રેમી રઘુ રાવળ સાથે ગાડીમાં બેસાડી અમદાવાદ લઈ ગઈ હતી અને દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી રહી છે। વધુ વિગત સાથે સંવાદદાતા વિનોદ ઠાકોર જોડાઈ ગયા છે। જી વિનોદ, પાટણમાં જો કે હેવાનિયતનો વધુ એક કિસ્સો સામે આવી રહ્યો છે। સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી રહી છે, શું છે વિગત? જી ચોક્કસ જણાવું, પાટણ જિલ્લાને ફરી એકવાર ચાણસમાં બાદ જે સમી છે, સમીમાં પણ હેવાનિયતનો જે સિક્કો બહાર આવ્યો છે। 16 વર્ષની સગીર જે બાળક છે તેના ઉપર દુષ્કર્મ આચરવાનું છે, જેની માતા છે તેના માતા દ્વારા જે સાવકી માતા છે, સાવકી માતા દ્વારા જ દુષ્કર્મ આચરવા માટે કરવામાં આવી છે। જી વિનોદ, હાલ કોની ધરપકડ કરવામાં આવી છે ને પોલીસ દ્વારા કઈ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે? જી હાલ તો પોલીસ દ્વારા તેની માતાની ધરપકડ કરવામાં આવી છે। જે રઘુ છે, રઘુને તપાસ શોધખોળ શરૂ કરવામાં આવી છે। જી વિનોદ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। પાટણમાં સગીરા સાથે દુષ્કર્મના કિસ્સામાં વધારો થયો છે। સાવકી માતાના પ્રેમીએ સગીર પર દુષ્કર્મ આચર્યું। 16 વર્ષની દીકરી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું। સાવકી માતાની ધરપકડ કરવામાં આવી છે। પ્રેમી રઘુ રાવળને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। ભરૂચ શહેરમાં રહેતી 15 વર્ષીય એક સગીરાના ગૌરી વ્રત પૂર્ણ થયાના 2-3 દિવસ બાદથી ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા હેમંત સુરેશ રાણા તેનો પીછો કરતા હતા। આ દરમિયાન છેડી નોમના દિવસે સગીર બપોરના 3 વાગ્યે ત્યાં દાદીના ઘરે હતી। તે વેળા તે વોશરૂમમાં જઈ આવ્યા બાદ નાસ્તો કરવા માટે ડબ્બો ખોલતી હતી। તે વેળા હેમંત ક્યાં આવી પહોંચ્યો અને તેને પાછળથી પકડી લઈ તેની સાથે દુષ્કર્મ આચરી હોવાની ઘટના સામે આવી છે। અગત્ય પળોનો વિડીયો ઉતારી સગીરાને મોબાઈલમાં મોકલી તેના બ્લેકમેલ કરવા સાથે તેની માતા પિતાને મારી નાખવાની ધમકીઓ આપી હતી। આ દરમિયાન પરિવારને જાણ થતાં સગીરાના પિતાએ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે। એ ડિવિઝન પોલીસે દુષ્કર્મ આચરનાર નરાધામની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે ભરૂચમાં હોમગાર્ડ યુવકે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે। યુવકે 15 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચર્યું। સગીરા પર દુષ્કર્મ આચરનાર આરોપીની જોકે ધરપકડ કરવામાં આવી છે। આરોપીને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। વધુ વિગત સાથે સંવાદદાતા તોસીફ જોડાઈ ગયા છે। જે તોસીફ, ભરૂચમાં હોમગાર્ડ જવાન દ્વારા સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું, સાથે સાથે બ્લેકમેલ કરવામાં આવી હોવાની પણ ઘટના સામે આવી છે, શું છે વિગત? જી ઉડીસા, ચોક્કસથી જણાવી દઉં, ભરૂચના હોમગાર્ડમાં ફરજ બજાવતા યુવાને 15 વર્ષની સગીરા પર આચર્યું દુષ્કર્મ। ભરૂચ શહેરમાં રહેતી 15 વર્ષની એક સગીરા ગૌરી વ્રત પૂર્ણ થયાના 2-3 દિવસ બાદ ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા હેમંત સુરેશ રાણા તેનો પીછો કરતો હતો। તે દરમિયાન હેમંત ત્યાં પહોંચી ગયો હતો અને એની સાથે દુષ્કર્મ આચર્યું હતું। તેની ફરિયાદ ભરૂચ સી ડિવિઝન પોલીસમાં દુષ્કર્મ આચરનાર નરાધમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જી તોસીફ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। ભરૂચમાં હોમગાર્ડ જવાને દુષ્કર્મ આચર્યું। 15 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું। સગીરા પર દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ કરવામાં આવી। આરોપીને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે। વલસાડમાં ફરી રખડતા ઢોરનો આતંક સમાવ્યો છે। વાપીમાં 2 યુવાનો પર બળદે હુમલો કર્યો। 2માંથી એક યુવકને બળદે ફંગોળ્યો। બળદના હુમલાથી યુવકો ઘાયલ થયા હોવાની માહિતી સામે આવી છે। સમગ્ર ઘટનાના દ્રશ્યો પર સામે આવી રહ્યા છે।
અવારનવાર રખડતા ઢોરને કારણે અકસ્માતો સર્જાય છે. ક્યારેક લોકોએ જીવ ખોવાનો વારો આવે છે, ત્યારે ઘણા લોકો ઇજાગ્રસ્તો પણ થતા હોય છે. આવી જ વધુ એક ઘટના સામે આવી છે. બળદના હુમલાથી યુવક હવે ઘાયલ થયો છે. બેમાંથી એક યુવકને બળદે ફંગોળ્યો હતો. સમગ્ર ઘટનાના દ્રશ્યો સામે આવી રહ્યા છે. તમે ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો. વાપીમાં 2 યુવકો પર બળદે હુમલો કર્યો હતો. વલસાડમાં ફરી રખડતા ઢોરનો આતંક સામે આવ્યો છે. અવારનવાર રખડતા ઢોરને લઈને લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. ઘણા લોકોએ જીવ ખોવાનો વારો આવ્યો છે. ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા છે. ત્યારે ફરી એક વખત રખડતા ઢોરનો આતંક સામે આવ્યો છે. વાપીમાં 2 યુવકો પર બળદે હુમલો કર્યો હતો. 2માંથી એક યુવકને બળદે ફંગોળ્યો હતો. સમગ્ર ઘટનામાં યુવક ઇજાગ્રસ્ત થયો છે. પત્રિકા સાથે સંવાદદાતા હેરતસિંહ રાઠોડ જોડાઈ ગયા છે. જે હેરત, વલસાડમાં ફરી રખડતા ઢોરનો આતંક સામે આવ્યો છે. શું છે વધુ વિગત? આપને જણાવી દઉં તો વલસાડ જિલ્લાના વાપીની આ ઘટના છે. વલસાડ જિલ્લામાં ફરી એકવાર રખડતા ઢોર જે છે તેનો આતંક સામે આવ્યો છે. જિલ્લાના વાપી ખાતે આજે 2 યુવાનો છે એ ચાલતા જઈ રહ્યા હતા. એ સમયે જે આજે હાથીઓ છે એ બળદ જે છે બળદે યુવકને ઉચકીને ફેંક્યો હતો અને યુવક જે છે ઉપર ઉછળીને નીચે પટકાયો હતો અને યુવાનને બળદે પાછળથી કુંદરા મારી ઉછળતા જે યુવાન છે એ નીચે પટકાયો હતો. યુવાન જે છે યુવાન હાલ ઘાયલ થયો છે અને જે બળદે ટીંગડા મારતા યુવાન ત્યાંથી ઉઠીને તરત જ ત્યાંથી ભાગતા નજરે પડી રહ્યો છે. સમગ્ર ઘટનાના જે સીસીટીવી છે સીસીટીવી સામે આવ્યા છે. તો સાથે જ ચોક્કસ છે જે પ્રમાણે ફરી એકવાર વલસાડ જિલ્લાના અંદર જે રખડતા ઢોરો છે ઢોરોનો આતંક હજુ પણ યથાવત છે. જી હેરત, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. વલસાડમાં ફરી રખડતા ઢોરનો આતંક સામે આવ્યો. વાપીમાં 2 યુવકો પર બળદે હુમલો કર્યો. 2માંથી એક યુવકને ફંગોળાતા યુવક ઇજાગ્રસ્ત થયો છે. સમાચારમાં આગળ વાત કરીશું. જામખંભાળિયામાં મામલતદાર કચેરી નજીક આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. ઝુંપડપટ્ટી વિસ્તારમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. આગ લાગવાથી ઝુંપડપટ્ટીમાં આવેલ ઝૂંપડું બળી અને ખાખ થયું છે. આગના કારણે ધુમાડાના ગોટે ગોટા દેખાયા. સમગ્ર ઘટનાને લઈ ફાયર વિભાગને જાણ કરવામાં આવી. સમગ્ર ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું. ફાયર જવાનો દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો. જોકે આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે. સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાની ન સર્જાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. આગના પગલે લોકોના ટોળે એકઠા થયા હતા. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અમિત ચાવડાએ આજે સુરતની મુલાકાત લીધી હતી. માંડવી સુગરની હરાજીને લઈ અને આકરા પ્રહારો કર્યા હતા. આ સમગ્ર કૌભાંડમાં સીબીઆઈ તપાસની પણ માંગણી કરી છે. દક્ષિણ ગુજરાતના માંડવી ખાતે આવેલી માંડવી સુગર સહકારી મંડળીની સંપત્તિ 100 વીઘા જમીન, મશીનરી, પ્લાન્ટ સહિતની 250 કરોડની મિલકત છે, જેને માત્ર 37 કરોડ રૂપિયામાં પધરાવી દેવાનું કૌભાંડ કરાઈ રહ્યું છે. મંડળીમાં 55,000 સભાસદોનું સભાપતિ છે. આ મંડળીમાં ખેડૂતોના 26 કરોડ અને સરકારના 20.5 કરોડ રૂપિયા છે. બેંકે 37 કરોડમાં પધરાવવાનો પ્લાન કર્યો છે. તો બેંકે લોન આપતા પહેલા જમીનનું વેલ્યુએશન કરવામાં આવ્યું હતું. બેંકના વેલ્યુએશન પ્રમાણે મંડળીની મિલકતોનું મૂલ્ય 250 કરોડ હતું. સરફેસી એક્ટ હેઠળ સહકારી મંડળીની મિલકતો કોઈ પણ સંજોગોમાં વેચી શકાય નહીં. ત્યારે બેંકે જે હરાજી કરી છે તે માટે કલેક્ટર કે રાજ્ય સરકારે મંજૂરી આપી છે કે કેમ તેની તપાસની પણ માંગ અમિત ચાવડાએ કરી હતી. ગુજરાતમાં દારૂ હોય, ડ્રગ્સ હોય, જમીનોના કબજા હોય, ગેરકાયદેસર ખનન હોય, ભૂતિયા કચેરીઓ હોય, નકલી અધિકારીઓ અને નકલી કાંડ હોય, આ બધી જ જગ્યાએ ક્યાંક ને ક્યાંક છેડા તો કમલમમાં અડતા જ હોય છે. બધી જ જગ્યાનું કનેક્શન કમલમ સુધી પહોંચતું જ હોય છે. આપણે સુરતમાં જ જોયું કે ડ્રગ્સ પેડલર પકડાય એના ફોટા રાજ્યના ગૃહ રાજ્યમંત્રી સાથે પણ હોય, પાર્ટીના પ્રમુખ સાથે પણ હોય, કોઈ બીજા રાજ્યના મુખ્યમંત્રી સાથે પણ હોય. રાજકોટમાં બળાત્કારીનો જેની પર આક્ષેપ હોય એના ફોટા પણ ક્યાંક મંત્રીઓ સાથે હોય. એટલે કહેવાનો મતલબ છે કે ગળામાં કેસરી ખેસ નાખો અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ, અનૈતિક પ્રવૃત્તિઓ કરવા માટેનું લાયસન્સ મેળવો, એવી સ્થિતિનું આજે ગુજરાતમાં નિર્માણ છે. જે પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થાય, જે પણ દબાણની કે ખોટી પ્રવૃત્તિઓ થઈ રહી છે, બધી જ જગ્યાએ ક્યાંક ને ક્યાંક સરકારમાં બેઠેલા લોકોના આશીર્વાદ, એમના મળતિયાઓ દ્વારા થઈ રહી છે અને એનો ભોગ આજે ગુજરાતની
રાજકોટમાં આમ આદમી પાર્ટીનું સંમેલન યોજાયું. ચૂંટણીઓની પૂર્વ તૈયારીના ભાગરૂપે સંમેલનનું આયોજન થયું. પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની આગેવાનીમાં સંમેલન થયું. ગોપાલ ઇટાલિયા અને હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા. સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મંથન કરવામાં આવ્યું. 2027માં આપ પાર્ટીની સરકાર બનાવવા પર જોર કરવામાં આવ્યું. સુરતના માંગરોળમાં આખરી ખૂંખાર દીપડો પાંજરે પુરાયો છે. માંગરોળના દેગડીયા ગામે મહિલાનું મારણ કર્યું હતું. દીપડાને પકડવા 10 જેટલા પાંજરા ગોઠવવામાં આવ્યા હતા. પાંજરામાં એક નહીં પણ બે દીપડા પુરાઈ ગયા. પાંજરે પુરાયેલા દીપડાનો રેસ્ક્યુ સેન્ટર લઈ જવામાં આવ્યો. દીપડો માનવભક્ષી છે કે કેમ તેની તપાસ હાથ ધરવામાં આવી. દીપડાને સ્કેનિંગ કરી વન વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી. મારું નામ શ્રી HB પટેલ, રેન્જ ફોરેસ્ટ ઓફિસર વાંકલ. માંગરોળ તાલુકાના દેગડિયા ગામે તારીખ 13/9/2024ના રોજ દીપડા દ્વારા એક મહિલાનું મૃત્યુ નિપજાવેલ હતું. જે અનુસંધાને વાંકલ રેન્જનો સ્ટાફ મહેરબાન નાયબ વન સંરક્ષક સુરતના માર્ગદર્શન અને સૂચના મુજબ અલગ અલગ ટીમ બનાવી દીપડાના ફૂટમાર્ક અને લેવાની કામગીરી કરવામાં આવેલ છે. અને એ ફૂટમાર્કના આધારે અલગ અલગ 8 પાંજરા ગોઠવવામાં આવેલ છે. અને દીપડાને સર્ચ ઓપરેશનમાં ડ્રોન કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવેલ છે. એ જ રીતે સતત 10 દિવસ સુધી અલગ અલગ ટીમોનો અલગ અલગ જે મારણ થયેલી મહિલાનું મૃત્યુ નિપજાવેલ એ જગ્યાથી અલગ અલગ દિશાઓમાં સર્ચ ઓપરેશન કરી અને પાંજરા ગોઠવવામાં આવેલ હતા. તે આજ રોજ 2 દીપડાનો પાંજરે પૂરવામાં આવેલ છે. આમાં મારણ કરેલ માનવભક્ષી દીપડો પકડાયો છે કે બીજા દીપડા છે? એ જે અમે ફૂટમાર્ક લેવામાં આવેલ છે અને એ ફૂટમાર્ક અત્યારે અમે મેચ કરવાની કામગીરી ચાલુ છે. એ મેચ થઈ જાય અને 100% એ જ લાગે છે કે જે માનવભક્ષી જ પકડવામાં આવેલ છે. બીજું શું એમાં કઈ રીતે ખાતરી થઈ શકે? એ સિવાય કોઈ રિપોર્ટ કરાવવા પડે એવી કઈ કામગીરી ખરી? એવી તો નહીં, પણ ફૂટમાર્કના આધારે આપણને વધારે ખ્યાલ આવે અને એ નાયબ વન સંરક્ષકની સૂચના મુજબ જે આગળની. વલસાડના ઉમરી ગામમાં મૃત માછલીનો મામલો સામે આવ્યો. ટિકિટ ખાડીમાંથી મૃત માછલીઓ મળી આવી. મૃત માછલીઓ તણાઈ હોવાની સ્થાનિકોએ આક્ષેપ કર્યો. કેમિકલ વેસ્ટ વહેતું મુકાતા દર વર્ષે જોકે મોત થાય છે. સબડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી જાહેર. 3 ઓક્ટોબરના રોજ સભાખંડ ખાતે ચૂંટણી યોજાશે. સાબરકાંઠા પ્રાંત અધિકારીએ જાહેરનામું બહાર પાડ્યું. ડેરીના ચેરમેન પદ માટે લોબિંગ ચાલી રહ્યું છે. છેલ્લા 7 મહિનાથી ચૂંટણી પડી હતી. જોકે રાજ્ય રજિસ્ટ્રાર અને હાઈકોર્ટ સુધી પણ રજૂઆત થઈ હતી. સરકારી અગ્રણીઓ ચેરમેન પદ માટે ગોડફાધરોના શરણે. સાબરકાંઠાના ઈડરમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો. વીરપુર ગામે 54 જેટલી કામગીરીને લઈને સેવા સેતુ કાર્યક્રમનું આયોજન થયું. 60 ગામોમાંથી 1200 જેટલા વ્યક્તિઓ આ તકે હાજર રહ્યા. સેવા સેતુ અંતર્ગત કામગીરીથી જનતા ખુશખુશાલ જોવા મળી. 2024ના રોજ ઈડર તાલુકાનો બીજો સેવા સેતુ યોજવામાં આવ્યો, જેમાં વીરપુર તથા તેના આજુબાજુના લગભગ 64 ગામોમાંથી લગભગ 1200 થી 1500 વ્યક્તિઓએ લાભ લીધો. અને હાલ બી લોકો લાભ લેવા માટે આવે છે. જેની અંદર આધાર કાર્ડ, EKYC, રેશન કાર્ડને લગતી સેવાઓ, આરોગ્યની લગતી સેવાઓ, એમ વિવિધ પ્રકારની લગભગ 54 જેટલી સેવાઓનો લાભ લોકોએ લીધો. જે વીરપુરની અંદર સેવા સેતુ કાર્યક્રમનું આયોજન જે કરવામાં આવ્યું, જેમાં લગભગ આજુબાજુના 60 જેટલા ગામડાઓના લાભાર્થીઓએ અહીંયા સેવાનો લાભ લીધો. જે અહીંયા સેવા સેતુ કાર્યક્રમની અંદર સરકારની વિવિધ 54 જેટલી યોજનાઓ, જેમનો એક જ જગ્યાએ એક જ પ્લેટફોર્મ પર આજે ઉપલબ્ધ છે. જે સરળતાથી દરેકના આધાર કાર્ડની જો ક્ષતિ હોય, આવકના દાખલા હોય, મા અમૃતમ કાર્ડ હોય, એવી અન્ય પ્રકારની સુવિધાઓ જે ઇઝીલી એક જ પ્લેટફોર્મ પર વીરપુર ગામે કરવામાં આવી. જેમાં લગભગ મારા અંદાજે 1000 થી 1200 લાભાર્થીઓએ આ સેવાનો લાભ લીધો. અને આ સેવાનો અહીંયા જે પણ લાભાર્થીઓ આવ્યા, તો દરેક લાભાર્થીઓએ પોતાનું કામ સરળતાથી થયું એ ખરેખર પોતે.
સુરતના વરાછામાં લાખોની છેતરપિંડી કરનાર 2 ઝડપાયા. યુએસડીટીના નામે 97 લાખની છેતરપિંડી આચરવામાં આવી. જમીનમાં આવેલ લાખો રૂપિયા યુએસડીટીમાં ટ્રાન્સફર કરાવ્યા. આરોપીએ વિશ્વાસમાં આચરવામાં આવી છેતરપિંડી આંગળીયામાં રૂપિયા આવતા જ આરોપીઓ ફરાર થયા છે. સમગ્ર મામલે વરાછા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ. વરાછા પોલીસે બંને આરોપીને પકડી પાડ્યા. આરોપીની ધરપકડ કરી 51 લાખ રૂપિયા કબજે કરાયા. વરાછા પોલીસ સ્ટેશન ખાતે યુએસડીટીમાં રોકાણ કરાવી અને નાણાં આપવાની વિશ્વાસમાં લઈ અને છેતરપિંડી કરવા અંગેની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલી છે. સમગ્ર ઘટનાની હકીકત જોતાં આ કામના ફરિયાદીએ તેમના મિત્ર મારફતે યુએસડીટીમાં નાણાં રોકવા બાબતે 2 આરોપીઓ ચેતનભાઈ રંગાણી અને કમલેશભાઈ કેળા નામના બંને આરોપીઓએ ફરિયાદીને 97,66,340 રૂપિયા યુએસડીટીમાં રોકાણ કરી અને ગમે ત્યારે પૈસા પાછા મળી જશે તેમ કહી અને આંગળીયા થ્રુ પેમેન્ટ મેળવી અને યુએસડીટીના નાણાં જે ઓનલાઈન એપ્લિકેશનમાં જેવા પૈસા મળે એની સાથે 15 મિનિટમાં યુએસડીટીમાં કન્વર્ટ થઈ તેઓને મળી જશે તેમના એકાઉન્ટમાં તેવું જણાવી વિશ્વાસમાં લઈ અને છેતરપિંડી કરેલી. ફરિયાદીએ પોતે નાણાં ચૂકવ્યા બાદ 3-4 દિવસ સુધી આ કામના આરોપીઓ સાથે સંપર્ક કરતા તેઓએ પૈસા આપવાની ના પાડેલી, જેથી ફરિયાદીને સ્પષ્ટ રીતે છેતરપિંડી અંગેની હકીકત જણાઈ આવતા વરાછા પોલીસ સ્ટેશનમાં આ બાબત. બનાસકાંઠા સુઈગામમાં શિષ્યવૃત્તિનો મામલો. મસાલી ગામના વિદ્યાર્થીએ આચાર્યને પત્ર લખ્યો. શિષ્યવૃત્તિ નથી જોઈતી તેવો આચાર્યને પત્ર લખાયો. જિલ્લા માધ્યમિક શિક્ષણ અધિકારીનું નિવેદન સમાવ્યું. ડોક્યુમેન્ટ અલગ હોવાથી વિદ્યાર્થીને ધક્કા ખાવા મળ્યા. જન્મ તારીખની ભૂલના કારણે વિદ્યાર્થી હેરાન થયો. વારંવાર ધક્કાથી કંટાળ્યા બાદ પત્ર લખ્યું. આચાર્ય દ્વારા ભૂલ સુધારી ત્વરિત કાર્યવાહી ખાતરી આપી. આ સદર વિગત જાણવા મળી છે. સદર બાબત જે છે એ સુઈગામ તાલુકાના ગાયત્રી વિદ્યાલય મોગપુરાનો છે. સદર શાળામાં જે હકીકત છે એ મુજબ છે કે જે બાળક છે એ બાળકનો જનરલ રજિસ્ટર નંબર જે છે એના આધારે એની જન્મ તારીખ અને આધાર કાર્ડની જન્મ તારીખ બંને મિસમેચ થાય છે, એટલે કે જુદી છે. જુદી હોવાના કારણે બેંકની અંદર આધાર સીડિંગની જે પ્રોસેસ છે એ મિસમેચ થાય છે અને મિસમેચ થવાના લીધે એની બેંક ડિટેલ્સ એટલે કે ખાતા નંબર, એકાઉન્ટ નંબર જનરેટ થતું નથી. એ જનરેટ નથી થતું એટલે એના આગળ KYCની પ્રોસેસ પણ થતી નથી. બાળકે જુદી જુદી કચેરીમાં રજૂઆત કરેલી હતી. આ બાબત મારા અત્યારે જ ધ્યાને આવી છે અને મેં સદર બીટના AEI શ્રી અને આચાર્યને આધાર કાર્ડ અપડેટ કરાવવા માટેની તાત્કાલિક સૂચના આપી છે. એકાદ દિવસની અંદર અપડેટ થઈ જશે અને એની જે શિષ્યવૃત્તિની જે પ્રોસેસ છે એ પણ અમે ડિજિટલ પોર્ટલ ઉપર પૂરી કરી. મહીસાગરના મુવાડા પાસે અકસ્માત સર્જાયો. બોલેરો ગાડી અને લોડિંગ રિક્ષા વચ્ચે અકસ્માત થયો. અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું. 2 લોકો ઇજાગ્રસ્ત થયા. ઇજાગ્રસ્તોની સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. 108 કર્મીઓ દ્વારા ઈમાનદારીનું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું. મહીસાગરમાં જો કે અકસ્માતની ઘટના સમાવી. બોલેરો ગાડી અને લોડિંગ રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે તો 2 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. હોસ્પિટલ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મહેસાણામાં જરૂરિયાતમંદ બાળકોને ફ્રીજ વિતરણ કરાયા. બાળકોને પેન અને ઇન્સ્યુલિન કાર્ટેજ વિતરણ કાર્યક્રમ યોજાયો. જુવેનાઇલ ડાયાબિટીસ ટાઈપ 1 ધરાવતા બાળકોને વિતરણ કરવામાં આવ્યું. વિસનગર APMCમાં કાર્યક્રમનું આયોજન થયું હતું. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લાના 185 બાળકોને ચોકી વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યારે વિસનગર APMC ખાતે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ સમગ્ર કાર્યક્રમમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મહેસાણામાં જરૂરિયાતમંદ બાળકોને જે વિતરણ કરવામાં આવ્યું તેમાં બાળકોએ પણ તેનો લાભ લીધો હતો.